વેગ કોને આપ્યો? આવા સંતોએ વેગ આપ્યો અને અત્યાર સુધી આપણા સુધી આ મહિમા પહોંચ્યો. હે આવા સંતોને ખરેખર ધન્યવાદ જેટલા એટલા ઓછા પણ મારાવાલા. ભગવાનદાસ મહારાજને જોરદાર તાળીઓથી વધાવવા મારાવાલા. જય હો જય હો. સુંદર પ્રકારનું જ્ઞાનનું આયોજન કરી અહીંયા જ્ઞાન ગંગાને પ્રગટ કરી. હે ધન્યવાદ આવા સંતોને વિશેષમાં બહુ સારી વાતો ચાલી. મહિમા સતો છે. સદગુરુનો મહિમા ભક્તિ અનેક પ્રકારની છે. હે અનેક પ્રકારની ભક્તિ છે. પણ એ નવધા ભક્તિની અંદર તમે આડંબર કરો તોય ચાલે, તમે છેતરપિંડી કરો તોય ચાલે, તમે દેખાદેખી કરો તોય ચાલે. હે અને વાણીની ભક્તિ કહેવાય ને. હે એ બધું એમાં ચાલે. પણ ગુરુ ભક્તિ સ્વયંની છે. હે ગુરુ ભક્તિ કેવી છે? સ્વયંની છે. આમાં જરાય આજુ પાછું ચાલે. ગુરુ મહારાજનું વચન છે અને આ વચનનો ગરવું હોય, વચનનો ઉભા રહેવાની તાકાત હોય તો ગુરુ ભક્તિ વળવાની, નહીં તો ગુરુ ભક્તિમાં પગ નહીં મૂકવાનું. કારણ કે ગુરુ ભક્તિ સતવચનની છે. જે બોલો એ પાડવાની તાકાત હોય તો ગુરુનો મહિમા અને ગુરુના વાગડામાં પગ મૂકજો એટલે કોઈ દાળ ગુરુના કે જતા નહીં. જે કરો છો એ કરી ખાજો. હે જે બોલો છો એ પાડવાની તાકાત હોવી જોઈએ. હે નકર ગુરુ મહારાજ ચરબી તો શું ચોપડું ઉતારી લે. ચરબી નહીં, ચોપડું ઉતારી લે. પરમાત્માની તમે કોઈ ભૂલ કરો તો સદગુરુ તમને બચાવે. પણ સદગુરુને જો ભૂલ કરી દે તો અવથી તમને કોઈ ના બચાવે. આવો ગુરુ મહારાજનો મહિમા છે. વચનની ભક્તિ છે મારાવાલા. હે અને આ વચને બજાય વિશ્વથી ન્યારા ખુદાએ થઈને દેવો રામકૃષ્ણ જણકી રહ્યા કે પુરાણ દાખલો આપવાથી જેટલું પડાતું હોય એટલું બોલવાનું, વધારનું એ શબ્દ બોલવાનો. કારણ કે આપણાથી પડાતું ના હોય, ખાલી બોલવાનો મહિમા નથી. હે આ તો રહેણીનો મહિમા છે. ગુરુના શબ્દે ગયા પછી રહેણી આવે. અને જો રહેણી નહીં હોય ને તો તમે ગમે એટલું બોલશો, આ સભાની અંદર તમારી વાતનો પ્રકાશ આજે સુધી કોઈ દિવસ નહીં પડે. હે પણ તમે થોડું બોલશો પણ જે બોલ્યા પ્રમાણે હેડતા છો તો એનો પ્રભાવ એ પડવાનો ને પડવાનો. આટલું બોલી મારી વાતનો વિરામ આપું. આજે તો અમારા વિશેષ સંતોનો લાભ લેવાનો છે. મહાન આપણે જ્ઞાની મહાપુરુષો એને ભેગા થયા છે અને જે બાબુરાવ મહારાજે સ્તર ઊંચું લાયા. સત્સંગનું સ્તર જીરોરાવના બાબુરાવ મહારાજ વાતને થોડી લેવલ લાયા. એ લેવલ ઉપર આપવું આ બધા સંતોને હાથ જોડી વિનંતી કરું છું કે એ લેવલ ઉપર સત્સંગ કરજો. આ બધા ખાલી ખાવા માટે નહીં આવ્યા, પણ સત્સંગનો મેલ લાભ લેવા માટે આવ્યા છે. ખાવાનું તો ઘેર પણ બની જાય, મોટા ના બને. પણ આજે ભગવાનદાસ મહારાજ જે જ્ઞાન અંદર અને જે જ્ઞાની પ્રસાદી પીરસવા માટે એ બધા આપણે ભેગા કર્યા છે. આ સંતો એવી તત્વજ્ઞાનની વાતો કરશે. આટલું બોલી મારી વાતનો વિરામ આપું. બોલવામાં કદાચ કોઈ શબ્દની સડી ગઈ હોય તો મને બાળક માફ કરજો. બધાને કોટી કોટી વંદન સાથે જય ગુરુ.